નમસ્કાર મિત્રો, જ્યારે આપણી આજુબાજુ આપણા મિત્રો કે કુટુંબની અંદર કોઈનું અકસ્માતમાં મૃત્યુ થાય છે તો એ કુટુંબ માટે તો જાણે વજ્રઘાત જ હોય છે. કારણ કે અકસ્માતમાં મૃત્યુ થવું, અચાનક કોઈ કમાનાર વ્યક્તિ છે એ ચાલ્યું જાય, પછી આપણે એના ખરખરે જઈએ છીએ કે બેસણામાં જઈએ છીએ, ત્યારે આપણને જો એક યોજના વિશે ખબર હોય અને યોજના વિશે એને વાત કરી અને થોડું કામ કરીને ફોર્મ ભરી દઈએ તો એને આપણે ખૂબ જ મદદ કરી શકશું. એ વ્યક્તિને આપણે 2 લાખ રૂપિયા સુધીની મદદ આપણે કરી શકીએ. આપણે ખિસ્સામાંથી તો નહીં આપી શકીએ, પણ સરકાર અકસ્માતમાં મૃત્યુ થાય એને 2 લાખ રૂપિયા સુધીની મદદ કરે છે. એની જાણકારી જો આપણને હોય અને આપણે એને કહીએ, કામ બહુ નાનું હોય છે, એક જ તે 2-4 ફોર્મ ભરવાના હોય છે, તો આપણે એને 2 લાખ, હવે 2 લાખ એટલે ખૂબ મોટી મદદ એ સમયે થઈ શકે. તો ચાલો જાણીએ કે સરકાર અકસ્માતમાં મૃત્યુ માટે 2 લાખ રૂપિયા કેવી રીતના આપે છે, કોને આપે છે, ક્યાં ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટ્સ જોશે અને ક્યાં મોકલવાનું રહેશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયોને તમારા આખા ગ્રુપમાં બધે શેર કરજો, જેથી દરેકને ખબર પડે અને એને સરકારશ્રી તરફથી જે સહાય મળે છે એ સહાય જરૂરથી પહોંચે અને એનું જે કુટુંબ ઉપર આવી પડેલી આફત છે એમાં તમે ખરેખર મદદરૂપ થઈ શકો. તો આ યોજના છે અકસ્માત મૃત્યુ સહાય યોજના. આ યોજના શ્રમયોગી કુટુંબ પર આવેલા અચાનક જે આફત આવી પડી છે એમાં 2 લાખ રૂપિયા સરકાર આપે છે. અને આ 2 લાખ રૂપિયા આપણે ધીરે ધીરે જોઈએ કે એમને ક્યાંથી મળશે, કેવી રીતના મળશે. જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારા કામની છે એ વસ્તુ હું આખા વિડીયોની અંદર આપને એકદમથી ક્લિયર કરી દઈશ. તો આપણને એટલી ખબર પડી કે અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા એને મળે છે. હવે આ 2 લાખ રૂપિયા માટે કોઈ જ્ઞાતિ અથવા તો કોઈ કાસ્ટ છે એનામાં એને જ મળે છે તો કે ના, તમામ કેટેગરીના વ્યક્તિને મળે છે. શ્રમયોગી હોવા જોઈએ. એટલે કોઈ પણ કેટેગરીના વ્યક્તિને મળે છે. જાતિ સંબંધિત કોઈ જાતિનો ભેદભાવ નથી એમાં, કોઈ પણ જાતિના વ્યક્તિને પણ મળે છે. સાથે સાથે હવે આપણને સવાલ એ થાય કે આ યોજનાનો લાભ લેવો હોય અથવા તો કોઈને અપાવવો હોય તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે